તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી. જંબુસરની શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકો માટે વિશિષ્ટ કેમ્પ. જંબુસર વડોદરાની 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન ટીમ દ્વારા રવિવાર તારીખ 28 સપ્ટેમ્બર 2025ના રોજ જંબુસરની શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકો માટે વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકોને ડાયાબિટીસ અંગે જરૂરી જ્ઞાન આપવામાં આવ્યું અને તેમને વિનામૂલ્યે ઇન્સ્યુલેશનનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જંબુસર, કાવી, કંબોઈ, નબીપુર, બોજાદરા, કાહનવા, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી આશરે 20 જેટલા બાળકો તેમના માતા પિતા સાથે જોડાયા હતા. 20 માઇક્રોન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિએ સમજાવ્યું કે સામાન્ય વ્યક્તિને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, જ્યારે ડાયાબિટીસ ધરાવતા બાળકોને હવા, પાણી, ખોરાક ઉપરાંત ઇન્સ્યુલિન્સની પણ જરૂર પડે છે. આ કેમ્પને સફળ બનાવવા શ્રી સરસ્વતી વિદ્યાલય પ્રમુખ શ્રી નિલેશભાઈ ભાવસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક શ્રી અજીતભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈનો વિશેષ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે તમામને હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો. ટોસફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર.